માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણી દરમિયાન નાળિયેરી પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે, જેમાં દરિયાને નાળિયેર અને દીવો અર્પિત કરીને માછીમારો દ્વારા પોતાના રક્ષણ માટેની પ્રાર્થના કરવામાં આવે છે, જેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। તેમજ બ્રાહ્મણો સૂર્ય દેવતા સમક્ષ જનોઈ બદલે છે તેની જાણકારી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। સાથે આ વર્ષે 19 ઓગસ્ટ 2024ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને આજે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના 1200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જેમાં વિદ્યાર્થીઓ પર્યાવરણનું જતન કરવાના હેતુથી ધરતી માતાને તેમજ પ્રાકૃતિક સ્ત્રોતો, જેમાં ખાસ કરીને વૃક્ષો તેમજ પાણીના વિવિધ સ્ત્રોતોને રાખડી બાંધી તેમજ તેમનું જતન અને રક્ષણ કરવાની પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓને અને શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી। વધુમાં શાળાના આચાર્યએ જણાવ્યું કે પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધન સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર શાળાના 1500 જેવા વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસથી ભાગ લીધે છે। અને આની અંદર આજે જે વિદ્યાર્થીઓ છે, ગર્લ્સ સ્ટુડન્ટ છે, એમને બોયઝને રાખડી બાંધી છે અને એ સિવાય બોયઝે એક પ્રોમિસ આપ્યું છે ગર્લ્સને કે તે એ લોકોની રક્ષા કરશે, પ્રોટેક્ટ કરશે, હેલ્પ કરશે। તો આ એક સરસ એક મજાનું અમે એક સંસ્કાર ડેવલપ કરીએ છીએ। એ સિવાય ઇકો ફ્રેન્ડલી મેનરમાં પણ અમે સેલિબ્રેશન કરી રહ્યા છીએ, જેમ કે આજે આપણે જોઈએ છીએ કે પર્યાવરણ બહુ અગત્યની વસ્તુ છે, દરેકને આપણને કાળજી રાખવી, જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે એ પ્રમાણે પર્યાવરણનું આપણે રક્ષણ કરવું જોઈએ। એટલે અમે આજે પર્યાવરણમાં છોડ વાયા છે આજે, અને જે ટ્રીઝ છે, પ્લાન્ટ છે, એમને પણ બાળકોએ જે ઘરોથી જે રાખી રહ્યા છે એ બાંધીને અમે સમાજને સંદેશ આપવા માંગીએ છીએ કે આપણને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે પર્યાવરણને જતન નહીં કરીશું તો આપણું જે અસ્તિત્વ છે એ પણ એક ડેન્જરમાં છે। એ સિવાય અમે જે વોટર રિસોર્સિસ છે, જેમ કે કૂવો છે અમારા કેમ્પસની પાસે, એ ત્યાં મંદિર પાસે, તો ત્યાં અમે તેને પણ કૂવાને પણ રાખડી બાંધીને સંદેશ આપીએ છીએ કે ના ભાઈ, એ પણ એ પાણીનો સ્ત્રોત છે જે આપણા જીવનમાં બહુ જ અગત્યનું છે। તો એ રીતે અમે બાળકોની અંદર આ ઇકો ફ્રેન્ડલી મેનરમાં સેલિબ્રેટ કરીને સંસ્કાર આપીએ। એ સિવાય આપણે જોઈ શકો છો ઘણા બધા બાળકોએ આયુર્વેદિક તત્વોથી રાખડી બનાવી છે, જેમાં લવિંગ છે, એલચી છે, તજ છે, એ બધાનો ઉપયોગ કરીને એ લોકોએ એક આયુર્વેદિક રાખડી બનાવી છે। તો એ સિવાય પણ આપણે એનાથી આપણે બાળકોને એક સંદેશ આપીએ છીએ અને સમાજને પણ સંદેશ આપીએ છીએ કે આયુર્વેદિક તત્વો પણ આપણા જીવનમાં બહુ જરૂરી છે। ધન્યવાદ। રમેશ શર્મા, વાઇસ પ્રિન્સિપલ, પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ। આજે અમારી સ્કૂલ પ્રિન્સ અશોક રાજે ગાયકવાડમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। અમે બધા વિદ્યાર્થીઓએ મળીને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષોને, પાણીના સ્ત્રોતોને અને ધરતી માતાને રાખડી બાંધી અને અમે બધાએ પ્રતિજ્ઞા લીધી કે અમે એનું રક્ષણ કરીશું। રક્ષાબંધનના પાવન તહેવારને નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિવસે બ્રાહ્મણો સૂર્ય દેવતાની સમક્ષ તેમની જનોઈ પણ બદલે છે। બધી બહેનોએ ભાઈઓને રાખડી બાંધી અને ભાઈઓએ એમને વચન આપ્યું કે તે સદૈવ એમનું રક્ષણ કરશે। આ રીતે અમે બધાએ અમારી શાળા પ્રિન્સ અશોક રાજે ગાયકવાડમાં રક્ષાબંધનની ઉજવણી કરી। મારું નામ રૈવત શાહ છે।